અમરેલી જિલ્લામાં સરકારી કર્મચારીઓ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પોલીસે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. તો જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના આદેશ અનુસાર સરકારી કચેરીઓમાં હેલ્મેટ વગર આવતા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવ રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા જારી કરાયેલા પરિપત્રના અનુસંધાનમાં હાથ ધરવામાં આવી છે. તો સૌપ્રથમ કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું, જ્યાં અનેક કર્મચારીઓ હેલ્મેટ વગર ઝડપાયા હતા. તો કેટલાક કર્મચારીઓ ઓળખાણનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરી હતી. તો આ કડક અભિયાનની અસર એ થઈ કે અનેક સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ હેલ્મેટ ખરીદવા માટે દોડતા થયા હતા. તો સૌથી વધુ રેવન્યુ વિભાગના કર્મચારીઓ આ ચેકિંગમાં પકડાયા છે. તો જિલ્લા પોલીસ વડાએ સ્થાનિક પોલીસ અને ટ્રાફિક ટીમને તમામ સરકારી કચેરીઓના ગેટ પર આખો દિવસ ચેકિંગ કરવાની સૂચના આપી છે. ત્યારે આ પગલાંથી સરકારી કચેરીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને કર્મચારીઓ હવે ટ્રાફિક નિયમોનું પાલન કરવા તરફ વળ્યા છે. તો પોલીસનું આ અભિયાન માત્ર દંડ વસૂલવા પૂરતું સીમિત નથી, પરંતુ કર્મચારીઓને ટ્રાફિક નિયમોનું મહત્વ સમજાવવા અને તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે પણ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.